હોય ને સાહેબ, તમે વડનગરમાં કોઈ કાલે મોટી કંપની આવીને એમ કે આટલા 1000 કરોડ આપ્યા, આટલા 1000 કરોડ તમને આપ્યા, જમ્બો જેટ 700 માણસ સામે એવું પ્લેન ઉતરે એવું એરપોર્ટ અહીં બનાવી દો, એવું તમને વડનગરને કાલે આવીને કોઈ કંપની કહે તો તમે એમ કહો કે ભાઈ કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દઈએ. 700 માણસ સામે એવું જમ્બો જેટ પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવવું હોય તો 5-7 વર્ષ હોઈ જાય તો એરપોર્ટ બને. હવે એક એરપોર્ટ બનાવવું હોય તો 5-7 વર્ષ વયા જતા હોય. 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવાનું એરપોર્ટ બનાવવું પડતું હોય, એની તૈયારી કરવામાં 5-7-10 વર્ષ વયા જતા હોય તો મોદી સાહેબ જેવા મહાપુરુષને ઉતાર્યા હીરાબાઈએ કેટલી તૈયારી કરીએ છીએ, એમનેમ નથી થતું. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે. એ તો વંકડ મૂછા વીર. એટલે આ કલાકોની કલાકો સુધી વાતો થઈ શકે, ઘણી વાતો થાય, પણ હજી ભાઈને સાંભળવા છે, સમયને પણ આપણે ન્યાય આપવો જોઈએ. એટલે છેલ્લે હું સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપીશ. વાતો તો ઘણી બધી લોક સાહિત્યની, લોક જીવનની નાની નાની વાતોમાં જીવતરની કેડિયું જડી જાય. એક જજ સાહેબે 2 જણાને જુદા જુદા ગુનાવાળાને બેને એના જે કાંઈ દંડ આપ્યો, જજ સાહેબે ફેંસલો સુણાવ્યો. એ કેવો ફેંસલો સુણાવ્યો ખબર? એક માણસે નાનો એવો ગુનો કર્યો હતો ને, નાનો એવો ગુનો હાવ કર્યો હતો ને, એને કીધું કે આને ગધેડા ઉપર બેહારો, આને ગધેડા ઉપર બેહારો, મુંડન કરો, માથે કાળો ટકો કરો ને આખા ગામમાં ફેરવો. અને એનાથી વધારે ગુનો કર્યો તો એને કીધું કે ભાઈ તમે ઉઠીને હવે આવું ન કરતા. આને એટલું જ કીધું. તો કોકે કીધું જજ સાહેબ તમે આવો ફેંસલો સંભળાવ્યો, ઓલા માણસનો ગુનો મોટો હતો, એને ખાલી આવું ન કરતા કહી દીધું, તમે ઉઠીને આવું કર્યું. અને આને નાનો એવો ગુનો હતો ને બિચારાને ગધેડે બેહારો ને ટકો કરાવો. આનું શું કારણ? તો કે ઓલો જે મેં એમ કીધું ને કે તમે ઉઠીને આવું કર્યું ન કરતા, એ હવે જીવી નહીં શકે, તમે જાઓ. અને ઓલો તો કે તમે જઈને જોવો જ ખબર પડે. તો એ તો આખા ગામમાં ઘૂમરા મારીને છેલ્લે એને ઘરવાળી હામી મળી. તો કે લે આ તમારી આવી હાલત કાંઈ, કે હવે 2 જ હેરી બાકી છે, ચા મૂકતા આવી જાઓ. એને મનમાંય નહોતું. એમ જીવતરની જે વાતો છે એ જીવતર જેને સપાખરું બોલું એની પેલા 2 મને યુવાનની બહુ સરસ ફરમાઈશ આવી. 2 શિવાજીના હાલડાની 2 કડી લઈ લો, ખમા તમને. આવું સાંભળતા રહેશો ત્યાં સુધી આપણી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમને અમીરાત ખમીરાત દેશભક્તિ મહાપુરુષો અને સુરવીરોની ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. આપણા ગીત નબળા સાંભળતા નહીં, ગીતો વાતું ન સાંભળતા, એ અસર બહુ કરે. નબળું અસર બહુ કરે, કોઈ નબળું તો વધારે અસર કરે, એવું સાંભળવું નહીં. અમુક ગીતો એવા હોય ને તમે વાતું જવા દો હાવ. અને અમે તો આ હાસુ તો આપી છીએ, આ યુગમાં માલ તો હાસુ આપી છીએ યાર. એ તો આ ડાયરામાં અમને ગૌરવ છે. હા, બાકી તો એવા હમણાં અમારે ફરવા આવ્યા ને ગીરમાં, એક જણો વળી સુધરેલો આવેલો ભેળો, ઘણા તાજા બહુ સુધરી જાય. એ સુધરેલો આવ્યો ભેગો તો બધાને દૂધની તાહળીઓ માલધારીઓ ભરી દીધી. ઓલે કે મને દૂધ ન થાય. મેં કીધું નહીં પાવતું તો શું તમને? મેં કીધું તો એ મીંડો ગાવા, माल पिएंगे हम तो माल पिएंगे, मगरी कर बाटी में माल पिएंगे. मैं कीधुं हे तने करड़े काळोतरो नाग तने. हकीकतમાં હાવ આવે કાકીડાની જેમ ડોલતા હોય. અને 2 ધારાઓ છે અટાણે. એક યુવાધન એવું છે કે જે એવું વિચારે છે કે મારે રાષ્ટ્ર માટે કાંઈક કરવું, મા બાપનું નામ ઉજળું કરવું છે, મારે મારા ગામનું નામ ઉજળું કરવું, એવી એક ધારા. અને એક ધારા ઢોળા પાવડર ઊંઘવા સિવાય ધંધો નથી. તમે તમારા છોકરાને હાથવી લેજો. અહીં બેઠેલા બધાને કહું છું, ડ્રગ્સમાં વ્યસનમાં ઘરી ગયા ને, કર્જમાં ઘરી ગયા છે તો કોઈ ખગાવાલા હારા છે તો કાઢશે, મહેનતી છે તો કાઢશે. રોગમાં ઘેરણા આવીશો ને તો કોઈ ખારા ડોક્ટરો વૈદ્યો આવી કૃપા થાય તો કાઢશે. પણ જે વ્યસનમાં ડ્રગ્સ સેવા ઘરી ગયા એની પેઢીઓ નાશ થઈ જવાની છે. જનાવર બની ગયા છે, જનાવર. કાંઈ લેવા દેવા નથી. મા બાપને હોત ફાવે એમ બોલે છે, મા બાપથી બોલ્યું ન થાય. અમને વિચાર થાય મારા બાપુ વૈયા ગયા ત્યાં સુધી મને ગાળું દેતા, ગાળું એટલે દીધા જેવી, તું મૂર્ખ છો ને આવો છો ને. હા, પબેડો લઈ લેતા, ધોકો લઈ લેતા, પબેડા ને. આપણી ભાષા કેવી હારી બોલો. એકની એક લાકડી હોય ને ઘણું. હવે નથી વધારે સમય એટલે કેવું હું એના કેટલાય અર્થ આપણે ત્યાં થાય. લાકડી હોય, લાકડી ગયા આમ કરે, એમ કહો ઘૂંસ તો મારે ને તેનું ગોબું માર્યું, ગોબાવ્યો કહેવાય. બોલો, ગોબાવ્યો એટલે ઘૂંસતા મારે ને લાકડી એમ કે મને ગોબાવ્યું. અને એ લાકડી આમ કરીને હરોડે ને તો પરોણાવાળી કરી કહેવાય, મેથી પાકી કહેવાય. ઘણું બધું થાય. પણ એની લાકડી અહીંયા અમારે 300 હાથ કરે ને, કરાય નહીં. આ તો ખાલી વાત કરું છું. આપણા ભારતમાં આપણું કોઈ દુશ્મન જ નથી. હિમાળાવાળાને ધ્યાન રાખો. ભારતમાં આપણે બધાને એક થઈ જવાનું છે. આપણે બધા એક છે. ભારત આપણી માતા છે, બરોબર. પણ અહીંયા મારે ને એને લાકડી મારી કહેવાય. અને છૂટો કોકને મારે ને પબેડો માર્યો કહેવાય. બોલો,
એકલું એક હોય. અમારે સોમબાપા માલધારી ડાયરો હોય ને બધું લાકડી રાખતા જૂના જમાના. તો તે દી આવું બધું નહોતું કઈ 3 મહેમાન આવે છે જમવાનું બનાવજો એવું કઈ કેવું જ નહીં, કહેવાનું જ નહીં. તો ખબર કેમ પડે? હવે મહેમાન આવે બપોરે 1:30 વાગ્યો હોય 1:30 અને મહેમાન આવે લાકડી ભેળી હોય, એ મહેમાન લાકડી આમ ઊભી રાખી દે ને ટોડલે આમ, એટલે બેન ચા મૂકતી જમીને આવ્યા. બોલો, લાકડી ટોડલે ઊભી રાખે આવી રીતે એટલે ખબર પડી જાય કે ચા પીવાની છે, જમીને આવ્યા. શું કામ ખબર? ઘડીક જ રોકાવું હોય ને તો જ લાકડી ટોડલે ઊભી મુકાય, નકર છોકરું બોકરું નીકળે ને કંઈક લાગે ઉલળે પડે લાગે કોકને. 10 મિનિટ રોકાવું હોય ને 10 તો જ લાકડી ઊભી મૂકે. એની લાકડી આમ ઊભી મૂકે ટોડલે એટલે બેન ચા મૂકે, મહેમાન જમીને આવ્યા. એનો મહેમાન જય માતાજી કરીને લાકડી ખાટલા જવા દે એટલે બેન તાવડી મૂકે કે જમ્યા વગર ના આવ્યા, જમવાનું છે. બોલો, આવું તો કેટલું બધું છે, કેટલું બધું. આપણી માતાઓ બહેનો ભરત અત્યારે કચ્છમાં બધે વખણાય છે, ગામડામાં ઘણી જગ્યાએ. એ બધું કઈ એમને મોદી સાહેબ એના ઉપર કામ કરે. રણ હતું, કચ્છના રણમાં બાવળિયા, અને કોઈ ડોકું કાઢવા તૈયાર ન હોય, અને આ દુનિયા કચ્છનું રણ જોવા આવે. આ મહાપુરુષને એકવાર તાળીએથી વધાવવા પડે. આવું તો કેટલું કર્યું સાહેબ. ઈ ભરત ને એ બધું છે ને, 12 વર્ષની દીકરી થાય ને 12 વર્ષની, ત્યાંથી એટલું બધું ભરત ને મોતી પરણું દીકરીને માં આપી દેતી, દાદી માં. 12 થી 18-20 વર્ષની થાય ત્યાં સુધી મોતી પરણામાં એકાગ્રતા, જેને યોગ સાધના કહેવાય, એ દીકરી સતત એમાં રહેતી હતી ને. એના વિચારો ક્યાંય જાતા નહોતા, એની પવિત્રતા એમને રહેતી હતી. આ સાયન્સ હતું, વિજ્ઞાન હતું. ભલા માણસ, આવું તો ઘણું છે. પણ ખેર, હું જે તમને આપને કહેતો હતો, મારે મૂળ વાત ઉપર 2 કડી હાલરડાની લઈ લો. શિવાજી મહારાજને ઝવેરચંદ મેઘાણી જીજાબાઈ છે, એ પહાડના ઝાડની ડાળીએ ઘોડીઓ બાંધી અને કહે છે, તો ભમાવું ગેર ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બા. અમારે ઈશ્વરભાઈ બહુ દાતાર માણસ છે, પ્રજાપતિ બરોડાથી આવ્યા છે, ભીખાભાઈ બધા એમની સાથે આવ્યા. એ કથાઓ એટલી કરી, જમણવાર હોય તો ઘણી જગ્યાએ. તો મને એક વાત યાદ આવી ગઈ, એને જોયા નથી. એક પ્રજાપતિ પગ ઉપર પગ ચડાવી અને ઠીકરાના બધા ઠામ બેસે, અને લીમડા એ ટાઢે સાંયે ઉનાળામાં હુતેલો પ્રજાપતિ, કુંભારનો દીકરો, અને એ બેસે ગોળા ને બધું તાવડ્યું બધું વેચે, અને એ પગમાં પગ ચડાવીને એ મીઠી નીંદરમાં હુતા હતા. એમાં એક બેંકના મોટા સાહેબ નીકળ્યા. તો એ આવીને મોટર ઊભી રાખી કે આહા હા કેવો ટાઢો સાયો ગોળો ભર્યો, પાણી પીવાનું મન થયું. પાણી પીધું. પછી કીધું કુંભાર ભગતને, ભગત ગોળો એકાદો હારો આપો, ઠંડુ પાણી થાય. એટલે કીધું આપું. ઊભો થયો, ગોળો દેખાડવા માંડ્યો, આ હારો આ હારો. પછી કે તમે શું કેટલું કમાવ? તો એટલું કમાઈ. તો કે એક કામ કરો, તમે મને પાણી પાયું, તમારો સ્વભાવ જોયો, હું રાજી થયો, હું બહુ મોટી બેંકમાં બહુ મોટો સાહેબ છું, તમે છે ને એક કામ કરો, લોન મૂકી દો. અને પછી આ છે ને આવી રીતે નહીં, આ હાથેથી દાંડીએથી હલાવવાના નહીં, ઇલેક્ટ્રોનિક ચાંકડા વસાવી દો. કે પછી વિસાવ્યા પછી કે વધારે ઉતારો ઠામડા ને બધા વધારે કામ થાય ને વધારે ખટારા મોઢે તમારા હૈદરાબાદ ને સિકંદરાબાદ ને અમદાવાદ ને ટૂંકમાં આખા દેશમાં તમારો માલ જાશે બધો. કે પછી ખૂબ પૈસા કમાશો. કે પછી કે હે સરસ મજાનો બંગલો બનાવજો. કે પછી બંગલામાં પછી હે સરસ મજાની રૂમમાં એસી લગાવો. પછી કે આરામથી હુઈજો. કે એ તો હું હૂતો જ તો હું તો ટાઢી નીંદરમાં નિરાતે, તું અટાણે ખરે બપોરે ગુડાણો આવ્યો. હું તો મોજ જ કરતો હતો. હાવ મોજ છે ની અંદરની વસ્તુ છે. આ ભૂખે અંદરની વસ્તુ છે. પદાર્થમાં કોઈ આપણે ખાઈએ એમાં મજા નથી, મજા ભૂખમાં છે. મજૂર માણસ જે હોય, આ મજૂરી કરતો હોય, બપોર સુધી ખેતરમાં કામ કર્યું અને પછી આવીને બાજરાનો રોટલો ચટણી શાય ખાઈને એ જે મોજના તોરા છૂટે એ આપણે ન છૂટે. આપણે પછી હોટલમાં સાવતા હોય ધારાનું, પછી ટાણું થઈ ગયું થોડુંક સાવી લઈ, ઘણા તો સાવી લે. આ ભૂખ વગર હોત. હા જવા દો, ખેર મારે લઈ જાવ, પણ મજા એ છે એટલા માટે. સેવા રામ લક્ષ્મણની માતાજી ના મુખ શિવાજી ને નીંદ
આખું આલરડું જબરું છે, પણ એક કડી સાંભળજો. આલરડા ઇંગ્લિશમાં છે, આલરડા ચાઇનીઝ ભાષામાં છે, આલરડા ફ્રાન્સની ભાષામાં છે, આલરડા જાપાનીઝ ભાષામાં છે, આલરડા ઉર્દુમાં છે. દુનિયાના આલરડા અભ્યાસો હો તો જોઈ લેજો, બધાય છે. આપણે જ આલરડા હોય એવું નથી, પણ એક જ સાંભળી લેજો. દુનિયાની માએ દીકરાને કીધું મોટો થઈને આવી રીતે પૈસો કમાવો, આવી રીતે રોપ જમાવો, શરીરને કેમ હાચવવું, કેમ લેવું, કેવી રીતે તારે પ્રભાવ પાડવો, કેવી રીતે હાચવવું, બધી દુનિયાની માએ આલરડામાં એમ કીધું. એક જ ભારતની જનતા એમ કહી હગે, તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે. આ મરવાની વાત એક ભારતની માએ જ કરી. જોયું હોય ને જોઈ લેજો. કારણ કોઈ બેનને ની આપણે જાય 6 મહિનાનું બાળક ઘોડિયામાં હૂતું હોય અને આપણે એમ જઈને કીધું હોય તો તમારો દીકરો 6 મહિનાનો હૂતો એકનો એક ઘોડિયામાં, એકચ્યુઅલી એના મોઢા ઉપર બંદૂકો ફૂટે તો સારું, એવું કીધું હોય તો ચા તો ન પાય, પગરખાય પડ્યા રહી આપણા. મારા એકના એક દીકરાને બંદૂકો ફૂટવાની કયો મોઢામાં છે, પણ આ દેશની જનતાએ કીધું. પોતે શું કીધું? એક જ કડી સાંભળજો. કે આજ માતા લેતી, હવે આજ માતા લેતી, એ જે ચૂમિયો રે સિવા, હવે જીલ જે બેવડ ગાલ સિવા, બેટા જીલ જે બેવડ ગાલ. કારણ તેદી તારા મોઢડા માથે અન ધુઆધાર તોપ મંડાશે. તેદી તારા મોઢડા માથે અન ધુઆધાર તોપ મંડાશે. તેદી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે. એ ભારતની જનતા જ કહી હગે. અને એ જનતા વાતું ઘણી છે, પણ હવે સમયનું છે એટલે હા, એટલા માટે છેલ્લે 2 મિનિટ માટે હાંધા થોડી આ પાંજરા વાળા હાંગળ હતી બાગ છૂટા પાંગ કોણ જામ ધામ ઠીયા હાથ બાગ નાની છૂટા દી જામ ધારા પછૂટા પેના જાને છૂટા નાસ પાન પીના છૂટા જમી કાળા પાળા સાઈકલ વાળા મલ્લે કાળા વેર સાઈકલ કાળો વાળા કાગા કાળા રત કાળા પૂર મોજાળા મુટેળા માથે વાદળા ને મોર ફાડે ફાડે કાળી જાની કાળી કાગા રાણ પૂર પાડે તાળી બંધુ કાળી કાગા રાણ પૂર ને કેકાણે જાણે કે કાળી ઘણી કી પાખરા કાળી જાણી કી દરદા કા ભૂઠિયા દુકાર રાણી કી સીધવા રાજ રાણી કી ભૂઠિયા રોગા રાણી કી મામલો હુરા ખાલે માર માર રાજા હાન માથે ધોલો માથે નાગા ડાળા જેનો આયલા વીરી હુંડા વાળા ડાળા તોડી હનુમત ધમવાને લંકા ડાળા જેમાં વાળા ડાળા દોડિયા શેરી થોડે થી કામડામાં લૂંટવાને પાડે તાળા. છેલ્લે જે કડી બોલું એમાં હર હર આવે અહીંયા બે હાથ ઊંચા કરીને મારી હર કરજો. ન્યા હું પૂરું કરીશ. હર હર આવે ત્યારે देखो मुल्क राठौर का ये जहां शिवाजी ढोला था, देखो मुल्क में राठौर का ये जहां शिवाजी ढोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक छोला था, बोली हर हर महादेव, बोली हर 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 भारत माता की सनातन धर्म की पार्वती पति हर हर महादेव. के है प्रेम दीवाने हे तो आवा को प्रेमियों जाने अनजाने प्रेमी लाई जीव
હૈડાના